જામનગરના ગોકુલનગરમાં એક યુવાનની જાહેરમાં હત્યાનો બનાવ સામે આવ્યો હતો, જેમાં પિતા પુત્રએ મળી આ યુવકની હત્યા નિપજાવી દીધી હતી. આમાં વિવાદ સાડુભાઈની હત્યા કરી હોવાનું કહેવાઈ રહ્યું છે. ને આ ઘટનામાં જામનગર સિટી સિવિલ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સમગ્ર મામલે હત્યા અંગેનો ગુનો પણ નોંધાયો હતો. ઘટનાની વિગતે વાત કરીએ તો ગઈકાલે કૌટુંબિક વિવાદના કારણે આ યુવકની હત્યા થઈ હતી. રોહિતભાઈ પરમાર નામના 27 વર્ષીય યુવાન પોતાના સાડુભાઈના ત્યાં ગયા હતા અને કોઈ બબાલ ચાલતી હતી તે સમજાવટ માટે તેઓ ગયા, ત્યારે નરેશ તુલસી પરમારના ઘરે ગયા બાદ ત્યાંથી બબાલની શરૂઆત થાય છે. બંને પક્ષે બોલાચાલી થાય છે ને એટલામાં આરોપી નરેશ એકાએક ઉશ્કેરાઈ જાય છે અને તેના બંને પુત્રો સાથે રોહિતભાઈને બહાર લઈ જઈને મારામારી કરે છે. એટલું જ નહીં, મારામારી ઉગ્ર બને છે અને વાત પહોંચી જાય છે જીવલેણ હુમલા સુધી, જેમાં નરેશ અને તેના પુત્ર દ્વારા પાઇપ અને છરી વડે રોહિત પરમાર ઉપર જીવલેણ હુમલો કરી દે છે, જેમાં રોહિતભાઈ ઇજાગ્રસ્ત હાલતમાં જમીન પર ઢળી પડે છે. તેમને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે જામનગરની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવે છે, જ્યાં ફરજ પરના તબીબ તેમને મૃત જાહેર કરે છે. આ ઘટનાને લઈને શું કહી રહ્યા છે જામનગરના ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, તે સાંભળી લો. જામનગરના સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે જે હત્યાનો બનાવ બનેલો હતો તેની વિગત મુજબ જે આ કામે મરણ જનાર જે છે રોહિતભાઈ, એ એમના પત્ની રીસામણે ગયેલા હોય પિયર, ત્યારે એમના જે રોહિતભાઈ અને તેમના સાડુભાઈ જે છે આ કામના આરોપી નરેશભાઈ તુલસીભાઈ પરમાર, એમના વચ્ચે અવારનવાર બોલાચાલી થતી હોય તે બાબતે ફરીથી ગઈકાલે ઝઘડો થતા જે આ કામના આરોપી છે નરેશભાઈ તુલસીભાઈ પરમાર તેમજ તેના પુત્ર સુજલભાઈ અને અન્ય એક કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર, આ ત્રણેય દ્વારા જે આ મરણ જનાર છે રોહિતભાઈ, એમને પાઇપ અને છરી વડે માર મારવામાં આવેલો હતો અને છાતીથી નીચે ડાબા સાઈડના પડખાના ભાગે છરીના ઘા લાગવાથી આ જે રોહિતભાઈ છે એમનું અવસાન થયેલું છે. અને આ મર્ડરના ગુના સંબંધે જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1)54 તેમજ જીપી એક્ટની કલમ 135(1) મુજબનો ગુનો દાખલ થયેલો છે. આ જે બંને આરોપી છે નરેશ તુલસીભાઈ પરમાર અને સુજલભાઈ, એ બંનેને હસ્તગત કરી આગળની કાર્યવાહી ચાલુ છે, તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર અંગેની પણ આગળની કાર્યવાહી ચાલુ છે. મામલાને લઈને જામનગરના ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ માહિતી આપી છે. પોલીસ દ્વારા નરેશ તુલસી પરમાર, પુત્ર સુજલ પરમાર અને કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોરને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. દર્શક મિત્રો, એનકે ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.